જય શ્રી રામ ને જય દ્વારકા. સ્વાગત છે તમારું ફ્રી એક નવા વ્લોગમાં. આવી ગઈ છે કંપની અત્યારે પ્લાન્ટ બંધ છે, હીટિંગ ખરાબ થઈ ગયું છે એટલે અમે આપણું આ કામ છે સિલાઈ મારવાની. મશીન મૂકી દીધું, સિલાઈ મારવા મારી. ઢગલા જો યાર, કિતના બધા ઢગલા હો ગયા. मशीन बगड़ी तू झगड़ा बहुत मोटा થઈ ગયો, કાઢવાનું છે. अपन को ही निकालना पड़ेगा, क्या करते हैं, जो करना है सब करेंगे, वरना देखा जाएगा जितना हो सकता है उतना करेंगे, बाकी मार होता है पाना राजी कर लेते हैं। आओ का तुम्हारा भाई से आओ का खेतवा नजारा, आओ का प्लांट નો નજારો છે. આ પ્લાન્ટ નું ઓલું હીટર આવે ને, દેખા ને પંખા જેવું, પંખો એક ખરાબ થઈ ગયો છે, વાયર તૂટી ગયો છે, મેકેનિક આવા પછી થાય. સોના પ્લાન્ટ લાંબો મોટો, બબે પંખા આપણી માટે રાખે. એક પંખો અહીંયા છે ઈ ચાલુ, એક પંખો ઈધર છે ઈ ચાલુ, અહીંયા લાઈટ ચાલુ, છપ્પો થયો નો. આ બધા કચરા જ છે બધા. બનાવી જાવ લાગા, મજા આવશે. મગો આગળ તો ના હાલો. જો ભાઈ અત્યારે વાગી ગયા છે 3, ટાઈમ જ ન મળ્યો બોલો. 3 ક્યાં આવે, 4:30 છે યાર, ટાઈમ જ ન મળ્યો બ્લોગ ઉતારવાનો. અત્યારે ટાઈમ મળ્યો 5 મિનિટ જેટલો. હજુ માલ નાખીને બેઠો જ છું, હજુ એકનો માલ પતી જવા આવ્યો છે. આ તો બહુ કામ હતું. 2 મિનિટ શાંતિ રાખો. જો વાગી 25, ઘરે વાગી તો પંખા ઉપર આંગળે આવી ગયું. બને રહેજો બ્લોગમાં, બતાવું તમને બધું. કાંઈ નહીં, તમે બન્યા રહો બ્લોગમાં. આપણે બધું ગમે એમ કંઈ ઓછામાં ઓછું 5 મિનિટનો બ્લોગ તો ઉતારી બંધાવી શકશે તમને. હાલો મળો આગળ તમને. વાગી ગયા છે 6 અને ધીમે ધીમે વરસાદ પડે છે. બિનમોસમી વરસાદ પલાવી દીધું. નરી આંખે જોઈએ કંઈ, એમ ન જોઈએ કંઈ. આ કંપનીનો બહારનો વ્યૂ, આવું કાંઈક વાતાવરણ છે. दिखाता हूँ तुम्हें बारिश. ऐसे बारिश पड़ रही है. મળો આગળ. સ્વાગત છે મિત્રો તમારું આપણે રાતના 4 વાગી ગયા. રાતના 4 નાઇટ કરવાની છે. આ પિલ્લર પડ્યું, આ બધી આરપી છે, આ LL. આવો કંઈક રાતનો નજારો છે પ્લાન્ટનો. હવાનો વરસાદ ચાલુ છે, હજુ વરસાદ ચાલુ જ છે. બધા સુઈ ગયો. આમ નહીં, આ પ્રોબ્લેમ સિંગલ ચાલુ થયો નથી, સુઈ ગયા નથી. दिखता है कुछ. धीरे धीरे बारिश आ रही है. બહાર રાતનો નજારો કાંઈક આવો છે ભાઈ. કંપનીનો આ બધા શટર નાખીને સુઈ ગયા છે. બધી કંપનીઓ બંધ છે, અમારી એક કંપની સિવાય. વરસાદ આવે છે, કાંઈક ફરવાની મજા આવે. ફરવાની મજા આવે એટલે કેવી, પણ ટાઈટ છડે એવી મજા આવે. કેમેરા આવી ગયા છે ફ્રીજ પાણી પીવા. આખો ચોમાસું વી ગયો, ઉનાળો વી ગયો, કોઈ દી ફ્રીજ ચાલુ ન કર્યું. જેવો શિયાળો બેઠો હોય એવું તો ફ્રીજ ચાલુ કરી નાખી દે. એકદમ ચીલ્ડ પાણી છે. જો 12 લીટર કરશો ન દેખાય.